ગુડ મોર્નિંગ વિદ્યાર્થી. તો આજે આપણે ગુજરાતી વિષયમાં અનુસ્વારવાળો કક્કો શીખવાનો છે. તો જ્યારે અનુસ્વારવાળો કક્કો આપણે બોલીએ છીએ ત્યારે તેનો ઉચ્ચાર મ અને ન સાથે થાય છે. તો હું તમને આજે કયો કક્કો શીખવાડીશ? અનુસ્વારવાળો. તો તમે જોઈ શકો છો તમારી પાસે જેવી ડબલ લીટીવાળી ગુજરાતીની નોટ છે એવી જ મારી પાસે ગુજરાતીની નોટ છે. બરાબર. તો હવે આપણને ડબલ લીટીમાં લખતા આવડી ગયું છે. બરાબર ને? તો હું તમને કયો કક્કો ભણાવવાની છું? અનુસ્વારવાળો કક્કો. તો હું અહીંયા જુઓ શું લખું છું. આ મેં ક લખ્યું. શું લખ્યો? ક. હવે મેં આ કના માથા ઉપર શું કર્યું છે? તો કોઈ કહેશે આ ટપકું છે, કોઈ કહેશે આ મીંડું છે. બરાબર. પણ આવું આપણે બોલીએ ના. આપણે શું બોલીશું? કના માથા ઉપર આ મેં શું મૂક્યું છે? અનુસ્વાર. શું મૂક્યું છે? અનુસ્વાર. બરાબર. આપણે મીંડું કે ટપકું બોલાય નહીં. આપણે એને શું કહીશું? અનુસ્વાર કહીશું. શું કહીશું? અનુસ્વાર. બરાબર. હવે આને આપણે કના માથા ઉપર તો મૂક્યો અનુસ્વાર. તો હવે એનો ઉચ્ચાર કેવી રીતે કરીશું? તો શું બોલાશે? કમ. શું બોલાય? કમ. બરાબર. ઘણીવાર કમ બોલાય, ઘણીવાર શેનો ઉચ્ચાર થાય? નનો પણ થાય છે. જેમ જેમ તમે શબ્દો વાક્યો જોશો તેમ તેમ તમને ખબર પડશે કે કોની પાછળ મ આવે અને કોની પાછળ ન આવે છે. તો આ મેં શું લખ્યું? કમ. પછી શું આવશે? અહીંયા મેં આ શું કર્યું છે? ખ કર્યું છે. અને ખના માથા ઉપર મેં શું મૂક્યું? અનુસ્વાર. હવે આને શું બોલાશે? ખમ. શું બોલાય? ખમ. એ રીતે આપણે બોલવાનું છે અને લખવાનું છે. ગમ. પછી શું આવશે? અને ઘમ. ચમ. છમ. જમ. અને જમ. બરાબર. અત્યારે તમારે લખવાનું નથી, અત્યારે તો બોલવાનું છે અને જોવાનું છે. તો આ મેં કના માથા ઉપર શું મૂક્યું છે? અનુસ્વાર. તો શું બોલાશે? કમ, ખમ, ગમ, ગમ, ચમ, છમ, જમ, જમ. હવે શું આવશે? અહીંયા ટ. અને માથા ઉપર અનુસ્વાર. ટમ, ઠમ. આ તમારે અનુસ્વાર ઘાટું કરવાનું છે. બરાબર. એનું પોલું મીંડું કરવાનું નથી, એને ઘાટું દેખાય એવું કરવાનું છે. ટમ, ઠમ, ડમ, ઢમ, અણમ, તમ, થમ, દમ, ધમ, નમ, પમ, ફમ, બમ, ભમ, મમ, યમ, રમ, લમ,
વમ શમ 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 હમ રમ ક્ષમ અને જ્ઞમ. આ મેં શું કર્યું છે? અનુસ્વારવાળો કક્કો લખ્યો છે. બરાબર. તો તમારે શું કરવાનું? બોલતું જવાનું અને ગુજરાતીની નોટમાં સારા અક્ષરે એકવાર લખવાનું છે. તો તમારે કેવી બોલવાનું? કમ ખમ ગમ ગમ. ઉચ્ચાર શું થાય છે? મ સાથે થાય છે. બરાબર. અને આ માથા ઉપર શું છે? અનુસ્વાર. કના માથા ઉપર શું છે? અનુસ્વાર. કમ ખમ. બરાબર. આ રીતે આપણે જ્ઞમ સુધી જોયું. બરાબર. હવે આપણે શું ભણવાનું છે? તો હવે આપણે ખૂટતા મૂળાક્ષરો જોવાના છે. તો આપણે ખૂટતા મૂળાક્ષર ભણીશું ને. તો તમને અહીંયા હું ખૂટતા મૂળાક્ષરો ભણાવું છું. તો અહીંયા આપણે લખીશું ખૂટતા મૂળાક્ષરો. તો હું અહીંયા 1 નંબરમાં લખું છું કે ખાલી જગ્યા. આ મેં શું કર્યું? ઘના માથા ઉપર અનુસ્વાર અને ખાલી જગ્યા. તો અહીંયા મેં 2 ખાલી જગ્યા પૂછી છે. બરાબર. તો હવે એમાં તમારે આગળ અને પાછળ શું આવશે? તો આ મેં શું કર્યું છે? ઘના માથા ઉપર અનુસ્વાર કર્યું છે. તો ગમ પહેલાં શું આવશે? જો ના આવડે તો આપણે કક્કો ભણવાનો છે. આપણે કક્કો હાલ શીખી ગયા છે. તો આ મેં શું કર્યું છે? ઘના માથા ઉપર મેં શું મૂક્યું છે? અનુસ્વાર. તો આ ઘની આગળ અને ઘની પાછળ પૂછ્યું છે. તો શું આવશે? ખમ અને ગમ આવશે. તો ઘના માથા ઉપર અનુસ્વાર છે. તો અહીંયા પણ શું આવશે? ખના માથા ઉપર અનુસ્વાર. ખમ ઘમ અને ઘમ. આપણે શું ભણીએ છીએ? આ ખૂટતા મૂળાક્ષરો છે. ચલો હવે બીજા નંબરનું. હવે ખાલી જગ્યા. ઠમ અને ખાલી જગ્યા. હવે આપણને કક્કો તો આવડી ગયો છે. તો આપણે શું આવશે? ઠમ. પહેલાં શું આવશે? તો આવશે ટમ ઠમ અને આમે શું લખ્યું? ડમ. હવે હું તમને ત્રીજા નંબરનું કહું છું. ખાલી જગ્યા. અહીંયા તમ. અહીંયા ખાલી જગ્યા. તો તમ પહેલાં શું આવશે? અણમ. તમ પછી થમ. હવે તો સરસ તમને કક્કો આવડી ગયો છે. બરાબર. હવે 4 નંબરમાં હવે મેં આ શું લખ્યું છે? જુઓ અહીંયા મેં ધ કર્યો છે એના માથા ઉપર ધમ. પછી ખાલી જગ્યા કરી છે. પછી મેં અહીંયા લખ્યું છે દેખો પના માથા ઉપર અનુસ્વાર કર્યું છે અને ખાલી જગ્યા આપી છે. તો ધમ. પછી શું આવે? તો અહીંયા આવે નમ પમ અને અહીંયા આવશે ફમ. પછી 5મા નંબરનું છે. અહીંયા મેં જોજો તમને શું કર્યું છે? અહીંયા મેં ભના માથા ઉપર અનુસ્વાર કર્યું છે ભમ. હવે મેં અહીંયા આ ખાલી જગ્યા કરી, આ એ ખાલી જગ્યા કરી અને આ એ ખાલી જગ્યા કરી. કેટલી ખાલી જગ્યા કરી? 1 2 ને 3. અને અહીંયા હું તમને પૂછું છું લના માથા ઉપર અનુસ્વાર લમ. તો અહીંયા 3 ખાલી જગ્યા પૂછી છે. તો શું આવશે? બમ પછી મમ યમ અને રમ. લ તો આપણને આપેલો છે. ચલો હવે 6ઠ્ઠા નંબરની પૂછું કે ખાલી જગ્યા. ખાલી જગ્યા પછી તમને આપું છું શમ અને ખાલી જગ્યા. તો તમે શું કરશો? તો આ શમની આગળનું લખવાનું. બરાબર. તો આ સ છે એના પહેલાં કયો આવે? શરબતનું આવે. તો મેં અનુસ્વાર કર્યો. હા. હવે આ શરબતના શમ પહેલાં કયો આવશે? તો શું આવશે? વમ. તો મેં કરી નાખ્યો. તો આપણને ગમે એટલી આગળની પૂછે પણ આપણને આવડી જવી જોઈએ.
તો વમ શમ શમ. હવે આ ષટકોણનો છે તો એના પછી કયો આવશે? સસલાનો શમ. એના પછી આપણને કંઈ પૂછ્યું નથી. એવી રીતે અહીંયા હું પૂછું કે અહીંયા મેં લખ્યું છે હમ, બરાબર. હવે મેં અહીંયા નથી લખ્યું અને અહીંયા પણ નથી લખ્યું અને અહીંયા હું લખી દઉં છું કે જ્ઞમ, બરાબર. તો હમ પછી શું આવશે? રમ. પછી શું આવશે? ક્ષમ અને જ્ઞમ. તો આ રીતે આપણે શું ભણ્યા? ખૂટતા મૂળાક્ષરો જોયા. પહેલાં આપણે અનુસ્વારવાળો કક્કો જોઈ લીધો, પછી આપણે શું જોયું? ખૂટતા મૂળાક્ષરો. હવે તમને આવડી જાય ને આ રીતે જ આપણે શું કરવાનું છે? અનુસ્વારવાળો કક્કો ભણી ગયા, ખૂટતા મૂળાક્ષરવાળો ભણી ગયા. હવે આપણે શું કરીશું? તો હવે આપણે અહીંયા લખવાની, પહેલાં તો સૂચના લખવાની. અનુસ્વાર વાળા શબ્દો અને પછી આપણે જોઈશું વાક્યો. હવે તમને તો આ કક્કો તો એ છેલ્લો કક્કો કહેવાય. હવે એક જ કક્કો બાકી રહ્યો, બરાબર, વિસર્ગવાળો. તો આના પહેલાં કક્કા કેટલા બધા આપણે ભણી ગયા છે. તો હવે તો આપણે ખાસું વાંચતા આવડી ગયું છે ને. તો હવે હું અહીંયા લખું છું, તમારે મને કહેવાનું છે કે આ મેં શું લખ્યું છે. તો હવે તમે જુઓ, હવે મેં શું લખ્યું છે તમારે મને કહેવાનું. આ મેં શું મૂક્યું? પના માથા ઉપર અનુસ્વાર. હવે મેં તમને કીધું હતું કે આપણે જ્યારે અનુસ્વારવાળો કક્કો ભણીએ છીએ ત્યારે કમ અને ન, મ અને ન બંને સાથે ઉચ્ચાર થાય છે. તો હવે મેં અહીંયા લખ્યું પમ. જુઓ, હવે તમે જોજો આ દ ર. હવે તમે આખું વાંચો તો શું વંચાશે? પંદર. તો પમ એ કોની? ન સાથે ઉચ્ચાર થાય છે, બરાબર. પંદર. એવી રીતે હું અહીંયા બીજા નંબરનું લખું છું કે ચલો પને કાનો પા કર્યો, બરાબર. હવે મેં પા તો કર્યો પણ આ માથા ઉપર મેં અનુસ્વાર મૂક્યો અને ચ. હવે આપણે કાનો કર્યો છે. શું કર્યું છે? કાનો. તો આપણે આને વાંચીશું તો કેવી રીતે વાંચાશે? પા ચ. શું બોલાશે? પા ચ, બરાબર. હવે હું ત્રીજા નંબરનું લઉં છું. હવે આ મેં શું લખ્યું? નને એકમાત્ર ને. અને આ મેં જોજો વને હસવઉ કર્યું છે અને આ જુઓ માથા ઉપર અનુસ્વાર કર્યો છે. તો આપણે આનો ઉચ્ચાર કેવી રીતે કરીશું? ને વુ. શું કરીશું? ભાર દઈને બોલીશું ને વુ, બરાબર. હવે તમે જોજો આ મેં 4 નંબર ઉપર શું લખ્યું છે? આ ઉ કર્યું અને માથા ઉપર શું મૂક્યું? અનુસ્વાર. હવે અહીંયા મેં લખ્યું ઉન દ ર. શું લખ્યું છે? ઉન દ ર. હવે 5મા નંબરનું જોજો. હવે મેં તમને સ્વર શીખવાડેલા છે. આ મેં શું મૂક્યો? અ. પણ આના માથા ઉપર મેં અનુસ્વાર મૂક્યો તો અમ. પછી આ જોજો આ બને મેં શું કર્યું છે? અહીંયા કાનો કર્યું છે અને આ મેં ડને અહીંયા શું કર્યું છે? દીર્ઘઈ. તો શું વંચાશે? અંબાડી. એ રીતે 6ઠા નંબરનું છે. હા, જોજો ઘ. ધન એકમાત્ર ધે. હવે મેં અહીંયા આ ડ લખ્યો, નીચે હસવઉ કર્યું અને માથા ઉપર અનુસ્વાર કર્યું છે. શું જ વંચાય છે? ઘ ધે ડુ. હવે આ 7મા નંબરનું જોજો પ. આ મેં લખ્યો લ, માથા ઉપર અનુસ્વાર અને ગ. પલંગ ઘ. હવે 8મા નંબરનું આ મેં શું લખ્યું છે? બ અને માથા ઉપર અનુસ્વાર. હવે આ જુઓ ગ અને આ મેં શું લખ્યું? ડ ને દીર્ઘઈ ડી. શું વંચાશે? બંઘડી. શું બોલાય? બંઘડી. હવે 9મા નંબરનું આ જોજો અને કાનો આ અને આમાં મેં શું મૂક્યું? માથા ઉપર અનુસ્વાર. શું વંચાશે? આ અને ખને કાનો કર્યો ને એક માત્ર. શું બોલાય? આ ખો. હવે હું અહીંયા 10મા નંબરનું આ શું લખ્યું? આ મેં જોજો વના માથા ઉપર અનુસ્વાર. દનો એક માત્ર દે. મને કાનો મા ત ર મ.
વંદે માતરમ. બરાબર. હવે આ મેં તમને શબ્દો શીખવાડ્યા. હવે જો મારે વાક્યો લખવા હોય તો જુઓ. હવે મેં આ શું લખ્યું અહીંયા? વાક્યો. તો હું પહેલા નંબરનું જો વાક્ય આવું લખું કે અના માથા ઉપર અનુસ્વાર અને બને કાનો બા. અંબા શબ્દો ઉપરથી જ હું વાક્ય બનાવું છું. અંબા ઘંટ. અંબા ઘંટ. વ ગને કાનો ગા. ડને એકમાત્ર ડે છે. અંબા ઘંટ વગાડે છે. બરાબર. શબ્દો ઉપરથી જ મેં શું બનાવ્યું છે? વાક્યો બનાવ્યા છે. હવે બીજા નંબરનું આ શું લખ્યું મેં? જબલાનો જ. એના માથા ઉપર અનુસ્વાર અને ડને કાનો ડા. ઝંડા ઊંચા રહે હમારા. બરાબર. ઝંડા ઊંચા રહે હમારા. ત્રીજા નંબરનું આ શું લખ્યું છે? હને હસવ. હું માથા ઉપર અનુસ્વાર. હું ઝાડ છું. હું ઝાડ છું. હું બને દીર્ઘઈ બી અને કાનો આ પને હસવ પૂ માથા ઉપર અનુસ્વાર અને છું હસવ અને અનુસ્વાર. હું ઝાડ છું. હું બી આપું છું. હવે ચોથા નંબરનું કને કાનો કા. ગ ડો. ડને કાનો માત્ર ડો. હવે આ મેં શું લખ્યું? કને કાનો કર્યો અને માથા ઉપર અનુસ્વાર અને ક અને રા. કાકરા. કાગડો કાકરા. પને કાનો પા. સને એક માત્ર સે. ગ યને કાનો માત્ર યો. કાગડો કાકરા પાસે ગયો. હવે પાંચમા નંબરનું છે પગમાં ઝાંઝર પહેર્યા છે. પગમાં ઝાંઝર પહેર્યા છે. આ રીતે મેં શબ્દો અને વાક્યો બતાવ્યા તમને. હવે તમે જોયું આજે મેં તમને શું ભણાવ્યું? તો આજે મેં તમને અનુસ્વારવાળો કક્કો શીખવાડ્યો. ખૂટતા મૂળાક્ષરો ભણાવ્યા. અનુસ્વારવાળા શબ્દો અને વાક્યો. તો આજે આપણે શું ભણ્યા? અનુસ્વારવાળો કક્કો, મૂળાક્ષર, શબ્દો અને વાક્યો જોયા. તો તમારે શું કરવાનું છે? ગુજરાતીની નોટમાં સારા અક્ષરે એકવાર લખવાનું છે. બરાબર. બોલતું જવાનું, લખતું જવાનું. અને આ રીતે તમારે વાંચવાનું છે. 15 ગધેડું. હવે તમારે વાંચવાનું ખૂબ જ છે, કારણ કે હવે તમારે લખતા, વાંચતા, બોલતા શીખવાનું છે ને. અને આપણે આગળ ખૂબ ભણવાનું છે. તો તમે જ્યાં જુઓ ગુજરાતી લખેલું હોય તો તમારે વાંચવાનો સતત પ્રયત્ન કરવાનો છે. બરાબર. તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન હોય આ શબ્દો વાક્યો બોલે તો તમારે લખવાના છે.